હું તો ચેલેન્જ કરું છું, એક વખત હિંમત કરીને બોલી જાય વિધર્મી વિશે બોલો, સાંજે પરચો મળી જાય. અરે ભાઈ, તમારો મૂળ જન્મ 250 વર્ષ પહેલા થયો છે. જે તમે જોજો 5-10 વર્ષ પછી આ ગીતા, ભગવત ગીતા છે ને, સ્વામી સહજાનંદે લખી છે ને, એવું પુરવાર કરશે. રામાયણ એ લોકો રચી હતી, પણ આ મહાભારત કઈ રીતે પાર કરશે? જે રીતે એ લોકો બેફામ વાણી વિલાસ કરે છે, આવા હરામખોરોના હિસાબે છે ને, ધર્મમાં, સમાજમાં છે ને વર્ગ વિગ્રહ પેદા થાય છે. લોકો એકબીજાના લોહીના પ્યાસા બની જાય છે. અમારામાં નિવેદન દેવાનું નહીં આવે, પરચા જ આવશે, અને એની તૈયારી રાખવી જોઈએ. એના માટે જે કઈ બલિદાન આપવું પડે તો તૈયારી. એ વસ્તુ જે અંગથી ભૂલ કરે એ અંગને કાપીને ઢકી દો, વાત પૂરી. શાસ્ત્ર શીખવાડ્યું છે તો શસ્ત્ર ચલાવતા શીખવાડ્યું છે ધર્મની રક્ષા માટે. હવે એમને કઈ હાથમાં માળા નથી પકડાવી દીધી. ઇતિહાસ હોય છે, તેમાં ફેરફાર કરવાનો કોઈને અધિકાર નથી હોતો, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે રીતે જલારામ બાપા વિરુદ્ધ જે વાણી વિલાસ કરવામાં આવી છે, તેને લઈને ન માત્ર ગુજરાત પરંતુ પૂરા દેશમાં જે જલારામ બાપાના ભક્તો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જલારામ બાપાનું જે ત્યાગ અને સમર્પણ રહી છે, તેની બદલે પોતાની ટીઆરપી માટે, પોતાની છબીને ઉછાળવા માટે, પોતાનું નામ કરવા માટે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા સસ્તી પ્રસિદ્ધિ માટે જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે, તેનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. અત્યારે સંપૂર્ણ વીરપુર છે તે બંધ છે. ન માત્ર રઘુવંશી સમાજ પરંતુ 18 વરણ છે તે મેદાને છે. અને જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેને આવતીકાલે સાંજ સુધીમાં વીરપુર આવીને માફી માંગવામાં કહેવામાં આવ્યું છે. અને જો માફી માંગવામાં નહીં આવે તો વિરોધ છે તે વધુ ઉગ્ર બનશે. ત્યારે રઘુવંશી સમાજના આગેવાન બલરામભાઈ કારી આપની સાથે જોડાયા છે, તેની સાથે જ વાત કરીશું. બલરામભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. બલરામભાઈ, શું કહેશો? કારણ કે ન માત્ર રઘુવંશી સમાજ પરંતુ દરેક સમાજની આસ્થા છે તે વીરપુર જોડાયેલી છે, જલારામ બાપા સાથે જોડાયેલી છે. હજારો ભક્તો મેં પણ જોયા છે જે પગપાળા જતા હોય, પગમાં ફરફોલા પડતા હોય, પગમાંથી લોહી વહી જતા હોય, તેમ છતાં પણ વીરપુર પહોંચતા હોય છે. આટલી આસ્થા રહેલી છે, તેની વચ્ચે જે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે સસ્તી પ્રસિદ્ધિ માટે કહી શકાય કે આ વાણી વિલાસ કરવામાં આવ્યો છે, કેવી રીતે જોઈ રહ્યા છો? ભરતભાઈ, આ સંપ્રદાયનો આવો પહેલો પ્રયાસ નથી. આને આવી કુટેવ છે. પોતાના સંપ્રદાયને સર્વોપરી જાહેર કરવા માટે સમયાંતરે એક પછી એક દેવી દેવતાઓને આ લોકો પોતાનો ટાર્ગેટ બનાવે છે. 4 દિવસ પહેલા પણ જો તમને આ અજ્ઞાન સ્વામીનો તમારો વિડીયો વાયરલ થયો હતો કે શિવરાત્રીના મહિમા વિશે સ્વામિનારાયણે સમજાવ્યું છે કે ફરાળ કરવું ને ઉપવાસ કરવો. અરે ભાઈ, તમારો મૂળ જન્મ 250 વર્ષ પહેલા થયો છે, અને આ તો આદિકાળથી છે. દેવોનો દેવ મહાદેવ, એને તમે શિખામણ દેહો કે એના માટે શું કરવું? એની પહેલા હનુમાનજી મહારાજને એને સેવક દર્શાવ્યા. એની પહેલા બ્રહ્મા વિષ્ણુ મહેશને તમે શિક્ષાપત્રી જોઈ લો, એમાં લખ્યું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગણેશ લક્ષ્મીની પૂજા કરવી. પણ નહીં, અમે જ સર્વોપરી છે. હજી તમે જોજો 5-10 વર્ષ પછી આ ગીતા, ભગવત ગીતા છે ને, સ્વામી સહજાનંદે લખી છે ને, એવું પુરવાર કરશે. રામાયણ એ લોકો રચી હતી, પણ આ મહાભારત કઈ રીતે પાર કરશે? જે રીતે એ લોકો બેફામ વાણી વિલાસ કરે છે, માફી માંગીને છૂટી જાય છે. પણ સનાતન ધર્મ એટલો સમજે છે ને, એવો કાયર નથી. અહિંસામાં 100% માને છે, પણ જો ગૌ વંશને બચાવવા માથા ધરી દેતા હોય ને, તો ધર્મની રક્ષા માટે માથા ધરી દેશે અને ઉતારી પણ લેશે. આ લોકોએ હવે ચરમ સીમા કહેવાય ને, એ હદે પહોંચી ગયા છે. હવે એમ કે છે કે મેં આવું પુસ્તકમાં વાંચ્યું હતું, એનો વિડીયો તમે સાંભળો. એમાં એમ કીધું કે મેં આવું ક્યાંય વાંચ્યું હતું. એને તો બહુ બસ જલારામ બાપા આવ્યા ને એને બહુ હેત હતું. અરે શું હેત હતું? એને તો જિંદગી સેવામાં સમર્પિત કરી છે. તમારી જેમ ક્યાંય આવું નથી કર્યું. અને કોઈ સમાજમાં, માત્ર રઘુવંશી નથી કેતો, દરેક ધર્મની વાત કરું છું. આ સંપ્રદાયમાં જેટલો સડો છે, જેટલી દુરાચારી આ લોકોની બહાર આવી છે, એવી કોઈ ધર્મમાં બહાર નથી આવી. બિલકુલ. અને હું તો ચેલેન્જ કરું છું, એક વખત હિંમત કરીને બોલી જાય વિધર્મી વિશે બોલો, સાંજે પરચો મળી જાય. પણ અહીંયા પોચું ભાડી ગયા છે કે આ લોકો તો માફી આપી દેશે, પણ નહીં. હવે માફી નહીં. હવે આ એનો છેલ્લો ને પેલો વિવાદ હોવો જોઈએ. અમારા વડીલો, સમાજના આગેવાનો હજી પણ એના માટે છે કે ભાઈ તમે આ બંધ કરી દો. અને એટલે જ ગઈકાલે વીરપુરમાં જે
મળી અમારી મિટિંગ સમાજના આગેવાનોની, એ લોકોએ જે નક્કી કર્યું છે 2 દિવસ તો વીરપુર સજ્જડ બનશે, એને બધાય પુરાવા સાથે હાજર રહેવા જણાવ્યું છે. અન્યથા આ ગુજરાત બંધ રાખવાની વાત છે, જરૂર પડશે તો ભારત બંધનું પણ એલાન થશે, કારણ કે માત્ર રઘુવંશીનો સવાલ નથી, સમસ્ત સનાતન પ્રેમીઓની આસ્થાને લાગણી પહોંચાડવાનું કામ આ વારંવાર કરે છે. એટલે હવે આને કોઈ કાળે માફ કરાય નહીં. આ મારું એકનું માનવું નથી, પણ સમસ્ત સનાતનીઓનું છે. બલ્લભભાઈ, અત્યારે જે રીતે વીરપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે, ગઈકાલે આવતીકાલે સાંજ સુધીમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જ્ઞાન પ્રકાશ સ્વામી છે તે વીરપુર આવે અને અહીં માફી માંગે એવું કહેવામાં આવ્યું છે. જો કદાચ જ્ઞાન પ્રકાશ સ્વામી આવતીકાલ સાંજ સુધીમાં વીરપુર નથી આવતા તો શું આયોજન છે? પહેલી વાત, એને જો વિડીયોમાં જોઈ લેજો, એને માફી નથી માંગી. એને તો એમ જ કીધું છે, મેં તો આ હતું વાંચ્યું છે, લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું, બાકી એની વાત ઉપર તો અડગ જ રહ્યા છે. એટલે એક તો આ સ્વામી તો છે જ નહીં, આના કુળને મૂળ બે ઉખેડવાની જરૂર છે. કારણ કે આ છે ને આવા હરામખોરોના હિસાબે છે ને ધર્મમાં, સમાજમાં છે ને વર્ગ વિગ્રહ પેદા થાય છે, લોકો એકબીજાના લોહીના પ્યાસા બની જાય છે. આ લોકોનું કામ છે લોકોમાં સંસ્કારનું સિંચન કરવાનું, ધર્મનો પ્રચાર કરવાનું. એની બદલે આ અંગ્રેજોની નીતિથી ભાગલા પડાવીને પોતાના સંપ્રદાયને ઉપર લઈ જવા માંગે છે. એના સંપ્રદાયથી કોઈને કાંઈ વિરોધ નથી, પણ બીજાને હળીહંચો કરવાનું બંધ કરવાની જરૂર છે. નહીતર અમારામાં નિવેદન દેવાનું નહીં આવે, પરચા જ આવશે, અને એની તૈયારી રાખવી જોઈએ. બરાબર. એવું શું કારણ હોઈ શકે? કારણ કે અત્યાર સુધી ક્યારે આપણે પણ પુસ્તક ક્યારે વાંચ્યા છે, પણ હજુ સુધી કે એવું પુસ્તકમાં જે રીતે વાત કરે છે જ્ઞાન પ્રકાશ સ્વામી, આવું કે વાંચવામાં આપણા સુધી હજી નથી આવ્યું. તો એવું શું કારણ હોઈ શકે? હકીકત કોઈ પુસ્તકમાં આવું લખાયું હોઈ શકે, અને આવું હકીકત નિવેદન આપવા પાછળનું કારણ શું હોઈ શકે? આ લોકો છે ને મોટા સ્ક્રિપ્ટ, આ લોકો ખરેખર સંપ્રદાય મૂકીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જવાની જરૂર છે. માર્કેટિંગમાં ને તાઇફા કરવામાં ને આવી ખોટી સ્ટોરીઓ ઉભી કરવામાં છે ને આ લોકો પાસે માસ્ટર માઇન્ડની ફોજ હોય એવું દેખાય છે. વારા ફરતી વારા, હવે કયા ધર્મને નિશાન બનાવવું, કયા દેવી દેવતાને ટાર્ગેટ બનાવવા, કઈ રીતે બનાવવા, એવું આ લોકો પેલા નક્કી કરે, પછી એની ઉપર એક સ્ટોરી બનાવે, પછી આવો એકાદો બુરથલ છે જે જ્ઞાન પ્રકાશ દેવો, એ આવો અંધકાર ફેલાવે સમાજમાં, પછી વિવાદ સર્જાય, પછી માફી માંગવાની. પણ માફી માંગવી છે ને એ નહીં, વિવાદ છે ને કાયમ છે ને દેખાય. એ લોકો યુટ્યુબ માંથી કઈ હટાવતા નથી, ક્યાંયથી નથી હટાવતા. હજી તમે જોઈ લેજો, બધા વિડીયો એમ છે. અરે તમારે માર્કેટ, તમારા સહજાનંદ જ મોટા છે તો તમારા મંદિરોની બહાર બીજા દેવી દેવતાઓ રાખવાની ફરજ હુકામ પડે છે? તમારે આકર્ષવા છે આના નામે. લોકો તમારી પાસે આવતા જ નથી. તમારો સંપ્રદાય છે એ લોકો આવતા હશે, અમારે એની યારે કોઈ વાંધો નથી. પણ ધીમે ધીમે આ રાજકોટમાં બાલાજી હનુમાન કબજા કરો ધર્મસ્થાનના, સરકાર પાસેથી મફતના ભાવે જમીન લ્યો, સેવકો પાસેથી પૈસા પડાવો, ધર્મનો સંપ્રદાયનો પ્રચાર કરો, અંદરો અંદર બજાવો ને બાપ થઈને રહ્યો. પણ હવે એ નહીં હાલે. હવે છે ને સમાજ જાગૃત થઈ ગયો છે, પેલા જેવું નથી. હવે લોકોમાં સમજ આવી ગઈ છે કે આ લોકો ધર્મ અને સંપ્રદાયના નામે કેવા કાંડ કરે છે. એના એકના જ વાર આવે છે, બીજા કોઈને આવતા નથી. અને ખરેખર તો હવે ખાખી લુગડા જોઈને બાળકોને બૈરાઓ બીવે છે. આના જે ભગવાન છે ને, એટલે આનો તો ડ્રેસ કોડ પેલા તો બદલવાની જરૂર છે. બલભાઈ, આપણે પણ જોયું છે ઘણી વખત વિદ્યાર્થીની છેડતીની વાત હોય, વિદ્યાર્થીઓની છેડતીની વાત હોય, મહિલાઓની છેડતીની વાત હોય, ઘણી વખત એવા મેસેજ પણ પકડાય છે, એવા વિડીયો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત હનુમાનજીના અપમાનની વાત હોય, મહાદેવના અપમાનની વાત હોય, આ દરેક વસ્તુ સામે આવે છે ને બાદમાં માફી માંગી લેવામાં આવે છે, વિવાદ પૂર્ણ થઈ જાય છે. લગભગ મહિનામાં 4 વખત આવા વિવાદ સામે આવે છે, પરંતુ આનું કાયમી હલ સુધીમાં નથી આવતો. આનું શું નિરાકરણ હોઈ શકે? અને કદાચ એ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, તેના કારણે મોકળો માર્ગ મળી ગયો એવું કહી શકાય. તો જાહેરાત એવી કરે છે કે અમે હોય ત્યાં સ્ત્રીઓ ન હોવી જોઈએ, અમે સ્ત્રીઓનો ચહેરો લેતા નથી. એટલે પહેલી જ વાત છે, એ લોકોને પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ જ નથી જાળવી શકતા, એટલે જ દૂર રહે છે. અરે તમારા પેટમાં પાપ નથી તો દરેકમાં છે ને તમને માં જગદંબા દેખાવી જોઈએ, દરેકમાં દીકરીના દર્શન થવા જોઈએ, દરેકમાં માતાના દર્શન થવા જોઈએ. કેમ તમે એનાથી દૂર ભાગો? તો તમારી ઇન્દ્રિય ઉપર તમારો સંયમ નથી, તમારા મગજમાં નકરો વિકાર થયેલો છે. કેટલાય સંતો છે, કોઈ નથી કહેતા, પણ તમારી દ્રષ્ટિ કેવી છે ને એ તમારા વિચારો ઉપરથી સાબિત થાય છે.
તમે ક્યાંય જોયું? અને બીજું, એના જ પાછા કાંડ પકડાય છે, એના જ રૂમમાંથી સ્ત્રીઓ પકડાય છે, એમની જ સેક્સ ચિલ્લા બહાર આવે છે. તો આવો દંભ શું કામ કરો છો? આવો દંભ શું કામ કરો છો? કરો જ્યાં કરવું હોય ખુલીને. એટલે આ લોકોને છે ને હવે આ માફીને લાયક કૃત્ય નથી. કારણ કે ઓલો કે ને કે ભાઈ જો સિંહ છે ને એક વિરાસત છે, એના શિકાર ઉપર મનાઈ છે, પણ જયારે માનવ ભક્ષી થઈ જાય ત્યારે સરકાર શું કરે છે? તો હવે સરકારે છે ને વિચાર કરવો પડે, આ ધર્મ ભક્ષી થઈ ગયા છે, તો એનો છે ને નિવેડો લાવવો પડે. કારણ કે આને છે ને દર છે ને 10-15 દિવસે, મહિને છે ને ખુજલી ઉપડી જાય છે કે હાલો પાછી હળી કરીએ, ફરી પાછી માફી માંગી લઉં, એને કઈ શરમ તો છે નહીં. અને આપણો સમાજ એવો છે સનાતની કે એ લોકો છે ને આપણે માફી આપી દઈએ છીએ. આપણામાં જે લખ્યું છે ને એ પ્રમાણે શાસ્ત્રમાં કે કોઈ દુશ્મન પણ આંગળે આવે તો એને જાકારો ન આપવો, એને માફ કરી દેવો. પણ આ તો છે ને આ જે કહેવાય ને આસ્તીનના સાપ જેવા છે, આ દૂધ પાઈને ઉછેરા જેવી વસ્તુ છે. આને કોઈ દિવસ છે ને પાણી પોટીને મોટા કરવાની વાત જ નથી હવે. એટલે આને છે ને હવે પરચો આપવો જ પડે, કાનૂની લડત કરવી જ પડશે. સમાજ માત્ર રઘુવંશી નહીં, અત્યારના ઠેર ઠેરથી સમસ્ત સનાતનીઓ છે ને એ લોકો આ લડતમાં જોડાઈ ગયા છે. દરેક લોકોના ફોન પણ આવે છે, દરેકને, મને એકને નહીં, કે જ્યાં જરૂર પડે જે કરવું હોય અમારી તમામ તૈયારીઓ છે. અમારે કોઈ હિંસા કરવી નથી, અમારે કાયદો હાથમાં લેવો નથી. અમે માત્ર ધર્મના રક્ષા માટે થઈ કાયદાના જોગવાઈ મુજબ એની સામે કાર્યવાહી માંગી છે કે તમે આવું ક્યાં શાસ્ત્રમાં વાંચ્યું તો એ અમારી સામે રજૂ કરો. એ લખનાર કોણ છે, એનો સ્ટોરી રાઇટર કોણ છે, આ ક્યાં ફળદ્રુપ પ્રજાની ઉપજ છે. અને આ એક જ નહીં, હવે તો જેટલું જૂનું બોયલા છે ને એ બધું બહાર લાવવું પડે. કારણ કે આ છે ને એક મોડસ ઓપરેન્ડી છે આ લોકોની, આ અપરાધીઓ જેવી. આ છે ને ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, એક રિલિજિયન ક્રાઇમ છે, આ રિલિજિયન ગેંગ છે ઓર્ગેનાઇઝ, પોતાના સંપ્રદાયને મોટો કરવા માટેની. તમે કર્મો કરો ને, હું કામ તમે આ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો, કામ લીલા જમીન કૌભાંડો કરો છે? તમે સંસ્કારનું વાવેતર કરો, લોકો ઓટોમેટિક તમારી પાસે આવશે. પણ એ નથી કરવું, બીજા નાના દેખાડો, અમને મોટા કરો બસ. એટલે જે કઈ થશે હવે આ પહેલા છેલ્લા નિવેદન છે એના, હવે આવા નિવેદન કરવાની હિંમત ન કરે એવું તો કરીને દેખાડશું. બલરામભાઈ, રઘુવંશી સમાજના આગેવાન તરીકે અને એક જલારામ બાપાના સેવક તરીકે આવી જયારે વાતો સામે આવે અને એક કોઈ કહેવાતા સંતના મુખે આવી વાત સામે કેટલી દુઃખની લાગણી થાય. સંત તો બોલતા જ નહીં, એટલે તમે બોલી શકો, હું ના ન પાડી શકું, પણ આ લોકો સંત અને સ્વામીના દરજ્જાને લાયક નથી. હા, જે થઈ ગયા છે એ કોઈ વિવાદમાં નથી આવ્યા. આ એના નામે ચરી ખાનારા છે. તમે જોવો ગોળ ગટ્ટા જેવા થઈને ફરે છે, બરાબર, મહેલોની જેમ. એને ભોગ વિલાસ સિવાય કઈ કામ નથી. મહેલ જેવા મંદિરો બનાવે એનાથી એ વાંધો નથી. એમાં ઉતારા, અરે મંદિરમાં દર્શન કરીને આવ્યા જાય, ઉતારા છે ને રોકાય હોટલમાં, પણ કૌભાંડો કરવા છે. એટલે આ બધું હાલે છે. સરકારે પણ સંતોને શું જરૂર હોય છે લક્ઝરી કાર હોય? કાંઈ નહીં, એ તો સાધુ તો ચલતા ભલા. એને છે ને વૈભવ હોય તો એને તો ત્યાગ કર્યો છે. એને કાંઈ ન હોય, એને જ્યાં મૂકો ત્યાં અટે દ્વારકા હોય. એટલે સરકાર છે, આપણા શંકરાચાર્યો છે, આપણા સાધુ સંતો મહંતો છે કે જેની જવાબદારી છે ધર્મની રક્ષા કરવાની, ધર્મનો પ્રચાર કરવાની, અને જે ધર્મને નુકસાન કરતું હોય તો એને અટકાવવાની. એટલે હવે સમિતિ બમિતિની વાત ન હોય, હવે આને સીધું રોકડું જ પરખાવાનું આવે કે તમે જે કરો કાંઈ વાંધો નથી, તમે તમારા સંપ્રદાય વિશે બીજા કોઈને છે ને ચંચુપાત ન કરો. હવે બોલશો તો જવાબ એવી જ રીતના મળશે. કારણ કે જો સનાતનમાં છે, જો શાસ્ત્ર શીખવાડ્યું છે તો શસ્ત્ર ચલાવતા શીખવાડ્યું છે ધર્મની રક્ષા માટે. હવે એમને કઈ હાથમાં માળા નથી પકડાવી દીધી, તો રક્ષા કરવા વાળા છે અને કરશું. એના માટે જે કઈ બલિદાન આપવું પડે તો તૈયારી છે. બલ્લભભાઈ, છેલ્લો સવાલ છે. આપણે છેલ્લા 4-5 વિવાદની વાત કરીએ તો મોટા ભાગના જે કોઈ વિવાદ હોય એમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે આવે છે, તો એનું શું કારણ હોઈ શકે? જો આમાં કેટલાય વાળા છે, આમાં કેટલાય ભાગ પડી ગયા છે અલગ અલગ. એમાં એક છે વિભાગ, એનો ક્યારેય વિવાદ નથી આવતો, જે બીએપીએસ કે બાપ છે, એના આવા વિવાદો ક્યારેય નથી આવ્યા. બિલકુલ. પણ એમાંથી જે અલગ થઈને કે જે ગયા છે, એક તો અંદરો અંદરની લડાઈ, જેમ રાજકારણમાં સત્તા માટેની લડાઈ હોય છે, એમ આ લોકોને છે ને જગ્યા અને સંપત્તિ માટેની લડાઈ છે.
ગાદી બાદી તો ઠીક છે, અબજો રૂપિયાના બેનામી હવાલાઓ ક્યાંથી પડે છે એવું જગ જાહેર છે, આમાં તપાસ કરવાની જરૂર નથી, ખાલી કાર્યવાહી જ કરવાની જરૂર છે. પણ એ થાય કે ન થાય એનાથી મતલબ નથી, એના કર્મો એમને મુબારક, એના માટે ઈશ્વર બેઠો છે. પણ અહીંયા છે ને જીભને લોચા વાળવાનું બંધ કરી દેવું જોઈએ. બાકી સિરિયા જેવો જ કાનૂન હોય, જે વસ્તુ જે અંગથી ભૂલ કરે એ અંગને કાપીને ઢકી દો, વાત પૂરી. બિલકુલ. ન રહેગા બાસ ન રહેગી બાંસુરી. અને આવો એકાદો પરચો મળશે ને તો જ આ લોકો બંધ કરશે. એટલે અમે તો વિનંતી કરીએ છીએ સરકારને, ધર્મ ગુરુઓને, જગત ગુરુઓને, કે તમે આમાં કઈક મધ્યસ્થી બનો, કાનૂની કાર્યવાહી કરાવો કડકમાં કડક. બાકી આ લોકો આવી કુચેષ્ટા ક્યારેય બંધ કરવાના નથી અને કરશે નહીં. એવી એની માનસિકતા છે. ખૂબ ખૂબ આભાર બલરામભાઈ અમારી સાથે જોડાયા. તો આ રઘુવંશી સમાજના અગ્રણી બલરામભાઈ કારિયા, જે રીતે તેમણે વાત કરી છે કે જલારામ બાપાની વિરુદ્ધની જે ટિપ્પણી છે, જલારામ બાપાની વિરુદ્ધમાં જે વિવાદાસ્પદ નિવેદન આવ્યું છે તેમને બિલકુલ ચલાવી નહીં લેવાય. અને આગામી દિવસમાં જો જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા માફી માંગવામાં નથી આવતી તો પૂરા ગુજરાતમાં છે તેના પડઘા સંભળાશે. અને આના માટે સરકારને પણ મધ્યસ્થી થવા અથવા તો ધર્મગુરુઓને પણ આમાં વચ્ચે આવીને જે આ વિવાદ છે તેનો નિવડો લાવે અને કાયમી આવા જે નિવેદનો સામે આવે છે તેનો પૂર્ણ વિરામ આવે તેવી માંગ કરી રહ્યા છે. તો ત્યાર બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.